જય માતાજી બધાને. કેમ છો મિત્રો? આપણા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે છે નવું વર્ષ, એટલે સવારમાં નાહી ધોઈને થઈ ગયા છે એકદમ રેડી અને જવાનું છે બાપાએ દર્શન કરવા. તો બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો બધાય, અને નવા હોય તો ચેનલને લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબર કરી નાખજો. ને જવાનું છે દર્શન કરવા. તો ઘરેથી હવે નીકળી છીએ, એટલે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને હા મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આગળ આપણે ત્યાં જઈને મળીશું. ચાલો. તો ફાઇનલી મિત્રો, અત્યારે આપણે એને બાપાએ દર્શન કરવા આવવાનું હતું, તો અત્યારે પહોંચી ગયા છે. ને તો સામે પાછળ દેખાય તે ગેટ છે, ગેટથી અંદર આપણે આવી ગયા છે. અને આયા ગાડી જો પાર્કિંગ કરી નાખી છે સાયા પીપળનો મસ્ત સાયો છે. અને આ બાજુ છે ને બધું ગ્રાઉન્ડ છે, પાછળ પવન ચક્કી છે, મસ્ત ફરે છે. અને હવે છે ને આપણે અંદર જવાનું છે, એટલે વિડીયોમાં બના રહેજો. આપણે બધું તમને અંદર બતાવીએ. તો આ છે મંદિર બાપાનું, દર્શન કરી લીધા છે બધું. આ પાછળ રૂમ છે અને આ છે મંદિર, દર્શન કરી લીધા છે. અને આવો આગળ તમને બાજુમાં નદી પણ છે, નદી બતાવીએ. જો આ પાછળ નદી પાણી ભર્યું છે, અહીંથી દેખાતું નથી, આમ થોડુંક આગળ જવું જોઈશે. જો નદી, અને સામે હે ને હાઈવે છે, આ પુલ છે નદીનો, અને સામે હાઈવે છે. અને આ બાજુ મંદિર રહી ગયું છે. દર્શન કરીને નીકળી ગયા છે, હવે જવાનું છે ઘરે. હોન્ડા ચાલુ છે, ગેટેથી નીકળી ગયા. જો આ ગેટ છે પાછળ. આવી ગયું છે રાણીબાગ ગામ. ગામમાં ઘણી ટ્રાફિક છે, આજે નવું વર્ષ છે ને, બધા ફરવા જાય છે આ ડાવડા. હાઈવેનું લોકેશન મસ્ત આવ્યું છે, પવન ચક્કી છે, બાજુમાં બગીચો છે, હાઈવે છે.
આપણે છે ને રાણીપેટ ગયા હતા, રાણીપેટથી આવી ગયા ઘરે આવીને બસ બેઠા છે. અને હવે આજના વ્લોગમાં બસ આટલું જ. અને હવે મળીશું એક આગળના વ્લોગમાં. તો એમ